તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ, કેટલાક લોકોમાં અસંતોષ જોવા મળે છે, તો શું કહેશો? એના બાબતમાં એટલું જ કહું છું કે આ ભાજપની અંદર જે તાનાશાહીને કારણે જે હું લગભગ 25-30 વર્ષ જૂનો કાર્યકર્તા છું, એટલે મારા જેવા તો કાર્યકર્તા કેટલા હશે, હજારો, બધા નારાજ છે. પણ જે નવા આવ્યા એમને ટિકિટ આપે અને જૂનાને સાઇડ લાઈન કરે, એનું કારણ એક જ છે કે એના સગા સંબંધીઓ હોય, આ ધારાસભ્યો હોય કે મોટા માથા હોય વાપરની અંદર, કોઈ બી હોય, મોટા નેતા હોય, એમના સંબંધીઓને ટિકિટ આપે છે. અને જગદીશ વિશ્વકર્માજી એમ કહે છે કે લોહીના સંબંધની ટિકિટ ના આપે, તો પછી આ ટિકિટ તો કઈ રીતની છે અમને? બીજી વખત જે ટર્મ છે એમના કોઈ છોકરાને હું આપી, છોકરાને આપી, તો એક પરિવારમાં ટિકિટ તો ત્રીજી ટર્મને જઈ છે ને. એટલે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી એવી ચાલે છે કે નાના માણસોને સાઇડ લાઈન કરવાનું છે. મેન વ્યક્તિ ભાભરના મોટા હોય એ કેમ કરો? વિશ્વકર્મા સાહેબનું જે કીધેલું છે ને એ તો પાણીના રેલે ગયું, એમને કોઈ પાલન ભાભરમાં થયું જ નથી. એમની મરજી પ્રમાણે ટિકિટ ફાળવી છે અને એમની મરજી પ્રમાણે ચલન કર્યું. એટલે આની અંદર જેટલા નારાજ લોકો હોય ને, તાલુકા પંચાયતના, નગરપાલિકાના, એ બધા આવનારી વિધાનસભાની અંદર એનો પડઘો જોવા મળશે. એટલે એના માટે બધી તૈયારી રાખો. અને અમે અમારા જે ત્રીજા નંબરના વોર્ડમાં છે ને, એ અમે તાકાત બતાવવાનો છે. અમારે લગભગ 400-500 વોટ છે. દર વખતે અમને કહીને લોલીપોપ આપે, પણ આ ફેરા અમે બતાવવાના છીએ. 20-25 વર્ષની સેવા બધી માથે પડી છે મારે. બીજા નંબરમાં વર્ષોથી કામ કરતા ઉમેદવારો આવ્યા છે કે નવા આવેલા? બીજા નંબરમાં જે વર્ષોથી કામ કરતા ઉમેદવારો હતા ને, એમાંથી તો ખાલી ઘણો નવા જ છે. બલકે આવડ થઈને હાલે, કોઈ જૂના ઉમેદવાર કોઈ છે જ નહીં. જૂના ઉમેદવારો બધાને પડતા મૂકેલા છે. વનની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવી છે, એની અંદર એવી તાનાશાહી છે કે જૂના જે કાર્યકર્તાઓ 25 વર્ષ જૂનાને પડતા મૂકીને નવાને ટિકિટ આપી. ટિકિટની અંદર એવું થયું છે કે જેમને લાખ વળખ સગા સંબંધીઓને ટિકિટ આપી છે, એટલે તાનાશાહી છે. મોટા માથાના સગાવાળાને ટિકિટ આપે, પેલા જૂના જે કાર્યકર્તા 25 વર્ષથી ઝંડો પણ પડતા એમને પડતા મૂકે છે. એટલે મારે તો ભાગોની જનતાને એટલી જ વિનંતી છે કે જોઈ વિચારીને મત નાખજો. તમે 5 વર્ષ ભોગવાનો દાડા ફેરા આવવાના જ છે, એટલે જોઈ વિચારીને વોટ કરજો, એટલી મારી નમ્ર વિનંતી.